નમસ્કાર મિત્રો, જોબશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તમે પેજ ટાઈપિંગ કરીને પણ નોકરી કરી શકો છો, એ પણ તમારા ઘરે બેસીને. આ ભરતી માટે તમારે કોઈ પણ એક્ઝામ આપવા નહીં રહે, પરીક્ષા વગર જ તમને નોકરી મળવાપાત્ર રહેશે અને તમે સેલરી મેળવી શકો છો 599 પર કલાક. એટલે કે એક કલાકમાં તમે 599 સુધી પૈસા છે તે કમાઈ શકો છો. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ પેજ ટાઈપિંગ જોબ છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આપણે હવે જઈશું પેજ ટાઈપિંગની જે ભરતી છે તેની ડિટેલો પર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છે પેજ ટાઈપિંગની જે વેકેન્સી છે, જોબ છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે પેજ ટાઈપિંગ જોબ 2025. એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. જોબ ટાઈપની વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ વર્ક બંને ટાઈપની જોબ તમને આ વેકેન્સીમાં જોવા મળશે. એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે આ ભરતીમાં? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફી ની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી. બિલકુલ ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો. એક્સપિરિયન્સ ની વાત કરીએ તો અહીં કોઈ પણ તમારી પાસે એક્સપિરિયન્સ રિક્વાયર્ડ રાખવામાં આવેલ નથી. જો તમે ફ્રેશર હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો અને તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સેલેરીની વાત કરીએ તો અહીં $7.5 એટલે કે લગભગ 599 ની આસપાસ તમને પર કલાકના, પર અવરના તમને જે પૈસા છે તે મળવાના છે. એજ લિમિટ ની વાત કરીએ તો તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજ ની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો આ ભરતી માટે કોઈ પણ જાતની તમારી એક્ઝામ લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એનીવન કેન એપ્લાય. કોઈ પણ હોય તે એપ્લાય કરી શકે છે જેમને ટાઈપિંગનું થોડી ઘણી નોલેજ હોય. જેમને પણ ટાઈપિંગ કરતા આવડતું હોય તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. પછી ભલે તે 7 પાસ હોય, 8 પાસ હોય કે પછી 10 પાસ હોય, કોઈ પણ હોય તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરી કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ટાઈપિંગની જે જોબ છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે પહેલા રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટર કર્યા બાદ તમારે તેમાં લોગિન થવાનું રહેશે અને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે. તેમાં તમને અપ્રુવલ મળશે. અપ્રુવલ મળ્યા બાદ તમારે એક ટેસ્ટ લેવામાં આવશે, જે નાનકડી ટેસ્ટ હોય છે, જેમાં તમારે ટાઈપિંગ કરવાનું રહેશે. ત્યારબાદ તમને તેમાં સિલેક્શન મળશે અને તમને તેમાં તેનો ટાસ્ક મળશે. તમે ટાસ્ક પૂરો કરશો એટલે તમને તેમાંથી સેલરી મળશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સુન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. વાત કરીએ અગત્યની લિંકની તો એપ્લાય કરવા માટેની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવી તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.